નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે। સામાન્ય માણસ પણ આ મોંઘવારીથી પરેશાન જોવા મળી રહ્યો છે, જેના કારણે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માંગે છે અને આ અંગેની સ્પષ્ટતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરી છે। અને જો આમ થશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે। જી હા, મોદી 3.0ની સરકારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 20 થી લઈને 25 રૂપિયા સુધીનો ઘટાડો થશે તેવું મીડિયા અહેવાલોમાં ચર્ચાઈ રહ્યું છે। તો ચાલો આપણે આના પાછળનું ગણિત સમજીએ, પરંતુ તેની પહેલા તમને એવી જાણકારી આપી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે પેટ્રોલ અને ડીઝલને લઈને જીએસટી હેઠળ લાવવાના પ્રશ્ન પર શનિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મીડિયા સાથેની વાતચીતમાં કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે અને આ હવે રાજ્યોએ આ અંગે નિર્ણય લેવાનો છે। તેમની સાથે મળીને દર નક્કી કરવા જોઈએ। કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવે છે, તો આની સાથે રાજ્ય સરકાર દ્વારા વેટની પણ વસૂલાત કરવામાં આવે છે। આ સિવાય ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને ડીલર કમિશન સહિતની અંતિમ કિંમત આવે છે। ઉદાહરણ તરીકે અમદાવાદમાં હાલ પેટ્રોલની કિંમત આપણે સમજીએ 94.44 રૂપિયા પ્રતિ લીટર ચાલી રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત 90.11 રૂપિયા ચાલી રહ્યું છે। હાલમાં પેટ્રોલ પર અંદાજે 35 રૂપિયા જેટલો ટેક્સ ચાર્જ કેન્દ્ર અને રાજ્ય સરકાર વસૂલે છે, જે મૂળ કિંમતમાંથી બાદ કરીએ તો પેટ્રોલની કિંમત 55.46 રૂપિયા થાય છે અને જો તેના પર 28% જીએસટી સ્લેબ લાગુ કરાય તો પ્રતિ લીટરે 15.58 રૂપિયા વધારે ચૂકવવા પડે। ઉપરાંત ડીલરનું કમિશન પણ તેમાં ઉમેરાય તો તે 75 રૂપિયા પ્રતિ લીટર મળે તેવું અનુમાન છે। આવી જ રીતે આપણે ડીઝલની વાત કરીએ તો તેના પર 33.91% રૂપિયા ટેક્સ વસૂલવામાં આવે છે। તેની મૂળ કિંમત અંદાજે 56.20 રૂપિયા થાય છે। જો તેના પર 28% જીએસટી લગાવવામાં આવે તો 15.73 રૂપિયા વધુ આપવા પડશે અને આમ તેની કુલ કિંમત 72 રૂપિયાની આસપાસ આવી શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।